सपने सच करने के लिए पहले आपको सपने देखने पड़ेंगे। आ बात कही હતી 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમના આશિયમ્મા અને જૈનુલાબ્દીનના ઘરે જન્મેલા એમના સૌથી નાના દીકરા એટલે કે અબ્દુલ કલામે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં રમતા રમતા ઉડવાના સપના જોતા કલામ સાહેબ હંમેશા કહેતા, હું જે છું એ મારા માતા પિતા અને શિક્ષકના લીધે છું. રામેશ્વરમથી રાષ્ટ્રપતિ ભવન સુધી અને મસ્જિદ શેરીથી મિસાઇલ મેન સુધીની સફરમાં એમની અથાગ મહેનત હતી. कलाम साहब सपनों विषय એવું कहता, सपने वो नहीं है जो आपको नींद में आते हैं, सपने वो है जो आपको नींद ही नहीं आने देते हैं. DRDOમાં સુરક્ષા વિજ્ઞાની તરીકે એમની કારકિર્દી અજર રહી અને રોજના 18 કલાક કામ કરી દેશને અગ્નિ, પૃથ્વી, આકાશ અને નાગ જેવી મિસાઇલની ભેટ ધરી. તે બદલ તેમને દેશનો હાઈએસ્ટ એવોર્ડ એટલે કે ભારત રત્ન પ્રાપ્ત થયો. ન્યૂઝપેપર વેચવાથી ન્યૂ ઇન્ડિયાના સપના જોતા કલામ સાહેબને જો આપણે સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એમની ફ્રી ફાયર છોડીને એમની આત્મકથા એટલે કે વિંગ્સ ઓફ ફાયર પકડવી પડે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.